તમારા ખુદની લડાઈ પણ એ પોતે લડી રહ્યો છે. તો બલભદ્રભાઈ, જાહેર જનતા માટે તમારો કોઈ સંદેશ? જાહેર જનતા માટે મારો એક જ સંદેશ છે સાહેબને. હું હર વખતે આ વાત કહું છું કે કોઈ પણ દેશનો નાગરિક છે જે દેશ પ્રેમી છે અથવા તો સામાન્ય યુવાન છે, ખાસ કરીને યુવાનોને કહું છું, બરાબર, કે દેશ માટે લડો. લડી ન શકો તો બોલો, બોલી ન શકો તો લખો, લખી ન શકો તો ચૂપ રહો, બરાબર. ચૂપ પણ ન રહી શકો તો ખાલી સહકાર કરો. કારણ કે જે વ્યક્તિ લડાઈ લડી રહ્યો છે, બરાબર છે, એમને અડચણરૂપ ન બનો. કારણ કે એ વ્યક્તિ તમારા ખુદની લડાઈ પણ એ પોતે લડી રહ્યો છે. તો દેશ માટે આ 4 વસ્તુ કરવી જરૂરી છે. અને જો ન કરી શકતા હોય તો ખાલી સહકાર તો કરો. સહકાર પણ ન કરી શકો તો ખાલી ચૂપ રહીને ખાલી જોવો. નો કમેન્ટ, નો મતલબ કે વેઇટ એન્ડ વોચ જેવી પરિસ્થિતિમાં આપણે બેઠા રહ્યો, આપણે કંઈ નથી કરવા માગતા. પણ જે લડાઈ કરે છે, બરાબર છે, જે આ તંત્રની સામે, જે અધિકારીઓની સામે, બરાબર છે, એમને અડચણરૂપ તો ન બનો ખાલી. તો આજ જવાબથી મિત્રો વિદાય લઉં છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.